કલોલ નગરપાલિકા દ્વારા સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપવા અને સ્વ સહાય જૂથની બહેનો દ્વારા બનાવેલા સ્વદેશી ઉત્પાદનોને મજબૂત બજાર આપવા માટે સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ 2026નું ભવ્ય આયોજન કરાયું। આ મેળો શહેરના વ્યવસાય અને અર્થતંત્રને તેજ કરવા ઉપરાંત નાગરિકોમાં સ્વદેશી ઉત્પાદનો પ્રોત્સાહિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે। મેળાનું ઉદ્ઘાટન આજે શહેરના મધ્યમાં આવેલા સરદાર બાગ ખાતે કરાયું છે। ત્યારે ઉદ્ઘાટન કાર્યક્રમમાં નગરપાલિકાના મેયર અધિકારી, વેપારી સંઘના પ્રતિનિધિઓ અને સ્થાનિક સમુદાયના સભ્યો હાજર રહ્યા। તેઓએ સ્વદેશી ઉત્પાદન અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂક્યો। ત્યારે આ મેળામાં મુખ્યત્વે હસ્તકલા, હેન્ડમેડ વસ્ત્રો, ઘરગથ્થુ વસ્તુઓ અને ખાદ્ય સામગ્રી અને નાના વ્યવસાયિકો તૈયાર કરેલા વિવિધ સ્વદેશી ઉત્પાદનોનું પ્રદર્શન કરાયું છે। સ્વસહાય જૂથોની બહેનો પોતાના હેન્ડમેડ ઉત્પાદનો સાથે ગ્રાહકોને આકર્ષિત કરી રહી છે। ત્યારે નગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારના મેળા સ્થાનિક નાગરિકો માટે ખરીદીનો અનુભવ સુખદ બનાવવા ઉપરાંત વેપારીઓ અને કારીગરો માટે વેપાર વિસ્તરણ માટે પણ મહત્વપૂર્ણ તક પ્રદાન કરે છે। મેળામાં આવ્યા તેવા પ્રવાસીઓ અને નાગરિકોને સ્વદેશી ઉત્પાદનો વિશે માહિતી આપવામાં આવી રહી છે। હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના સૂત્રને મજબૂત બનાવવાની જોરદાર પહેલ કરાઈ છે। ત્યારે આ મેળો આગામી કેટલાક દિવસો સુધી ખુલ્લો રહેશે। નગરપાલિકા વહીવટી, સલામતી અને વ્યવસ્થાપન માટે પૂરતી વ્યવસ્થા કરી રહી છે, જેથી વેપારીઓ અને કારીગરો, નાગરિકો સરળતાથી આ અનુભૂતિ માણી શકે।